આજે બની રહી છે ને ખૂબ જ હેલ્ધી ચાટ છે. ઝીરો ઓઇલ લેફ્ટ ઓવર રોટલીની ચાટ છે. તો અહીંયા સૌથી પહેલાં તવો ગરમ કરવાનો છે. તવો થોડો ગરમ થઈ જાય ને પછી એમાં આપણે રોટલી એડ કરી દઈશું. નોનસ્ટિકનો તવો લેશો ને તો ઘી કે તેલ કશું જ લગાવ્યા વગર સરસ મજાનું એકદમ ક્રિસ્પી એવી રોટલી થઈ જશે અને દાજવાની પણ ચિંતા નહીં રહે. તો આવી રીતે આપણે હવે તવામાં રોટલી ફેલાવી દઈશું. રોટલી નાના ટુકડા કરીને જ લીધા છે કે જેથી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. તો આવી રીતે આપણે એને રાખી દઈશું અને તવો એકવાર ગરમ થઈ ગયા પછી 5 થી 7 મિનિટ જેવું ટાઈમ લાગશે. સ્લો ફ્લેમ પર જ રોસ્ટ કરજો તો એ બળ્યા વગર એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ જશે અને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો આવી રીતે તમે રોટલી જો ઘી લગાડેલી હોય તો પણ ચાલશે અને રોટલી ઘી લગાવ્યા વગરની હશે ને તો પણ ચાલશે. એટલે આ ઝીરો ઓઇલ રેસીપી છે. તો તમે જોઈ શકો છો એકદમ ડ્રાય રોટલી રોસ્ટ થઈ ગઈ છે આપણી. લગભગ 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે. હવે ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી, કાકડી અને બટેકા લીધા છે અને હા, લીલા ધાણા વગર તો અધૂરી જ રહી છે. આ બધાને સાથે આપણે ચાટ મસાલો, સંચળ પાવડર અને તીખી ચટણી અને ગળી ચટણી એ તમારા માટે ઓપ્શનલ છે. જો તીખી ચટણી લેતા હોય ને તો ફુદીનો, લીલા મરચાં અને લીલા ધાણાની લીધી છે અને સાથે મેં ગળી ચટણી ખજૂર આંબલીની લીધી છે અને સાથે આપણે ચાટ મસાલો અને સંચળ પાવડરનો યુઝ કરેલો છે. તો આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવાની એટલી મજા આવશે અને સાથે સાથે છે ને એમાં તેલ કે ઘી કશાકનો ઉપયોગ કરેલો નથી. તો આપણે લગભગ 2 ચમચી જેવી તીખી ચટણી એડ કરીશું અને 2 ચમચી જેવી ગળી ચટણી એડ કરીશું. મારી ચટણી થોડી સ્પાઇસી વધારે છે એટલે તમે જો તમારા ટેસ્ટ પ્રમાણે એને બેલેન્સ કરી શકો. અને આ બધાને બસ હવે સિમ્પલ એવું મિક્સ કરવાનું છે. તો આ ચાટ છે ને એ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને એકદમ સરસ એવી આપણી ચાટ રેડી છે. હેલ્ધી એવી જો તમે ડાયટમાં પણ ખાઈ શકો અને ઠંડી છે તો ઉનાળામાં તમને આ ખાવાની ખૂબ મજા આવશે. જો શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય ને તો કોઈ વાર આ જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી એવી આજની લેફ્ટ ઓવર રોટલીની ચાટ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.